સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજો વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી અલથાણ પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનરના આદેશ મુજબ એનડીપીએસના કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ હતી, જેથી અલથાણના પોલીસ ઇન્સ્પેક્ટર ડી ચૌહાણના આદેશથી અલથાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમીના આધારે અલથાણ ગામ ખાતે નવી હરપતિવાસમાં સત્સાઈ સ્કૂલની સામેની ગલીમાં 3 ઇસમો ગાંજાનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે વર્કઆઉટ કરી કુલ 1281 ગ્રામ ગાંજા સાથે 3 ઇસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરીને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। પકડાયેલ ઇસમના નામ છે 1 મિતેશ રાઠોડ નવી વસાહત સત્યસાઈ સ્કૂલની સામે અલથાણ, 2 વિરેશ પટેલ નવી વસાહત હરપતિવાસ સત્યસાઈ સ્કૂલ સામે, 3 નરેશ રાઠોડ નવી વસાહત હરપતિવાસ ભરથાણ ગામ અલથાણ અને 4 ગાંજાનો માલ વેચાણ માટે આપી જનાર વિશાલ બાબર રાઠોડ હરપતિવાસમાં સત્યસાઈ સ્કૂલની સામે અલથાણવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।